હા હું ખેતરમાં પાણી છોડીને આવું છું. અરે ટોર્ચ તો લઈ જા દીકરા, રાતનો સમય છે. લાંબા રબરના બૂટ પહેરીને જા. અરે માં, હું હમણાં જ ગયો ને હમણાં આવ્યો. હરિયા ખેતરમાં ગયો હતો પણ પહોંચી ગયો હોસ્પિટલ. શું થયું તેની સાથે? આવો જોઈએ. હરિયાએ તેની માની વાત ન માની. ખેતરમાં ટોર્ચ વગર, મોજા વગર અને બૂટ વગર ફક્ત ચપ્પલ પહેરીને જતો રહ્યો. રાત્રિના અંધારામાં સાપ ઉપર પગ પડ્યો હશે અને સાપે પોતાના બચાવમાં તેને કરડી લીધો. ધન્યવાદ છે કે રાકેશ અને તેનો એક મિત્ર જે હરિયાના ગામમાં રહે છે ત્યાંથી જ પોતાની બાઇક પર જતા હતા. અરે કોઈ બચાવો, અરે કોઈ બચાવો, મને સાપે કરડી લીધો છે. જલ્દી આવ, જલ્દી આવ. અરે હરિયા, શું થયું? ક્યાં? જો ત્યાં. રાકેશે સાપને ટોર્ચથી જોઈ લીધો. આ તો ઝેરીલો રાકેશે છે. જોયું કે સાપ હજુ પણ ત્યાં જ છે અને તેના જવાનો રસ્તો શોધી રહ્યો છે. ચાલ. ત્યારે જ રાકેશ હરિયાને ત્યાંથી દૂર લઈ ગયો જેથી સાપ હરિયાને ફરીથી કરડી શકે નહીં. ચાલ 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 ચાલ, જલ્દી જલ્દી, સાચો, આરામથી. અરે સાચવીને. આ હરિયાને શું થયું? અહીં મૂકો, અહીં મૂકો. અહીંયા. અરે શું થયું છે? આ ચપ્પલ નીકાળી દો. નીકાળીને અહીં મૂકો. કોઈ કપડાથી સાપની કરડેલ જગ્યાને બાંધી દો. તમે લોકો પાછળ હતો, પાછળ હતો તમે લોકો. તેનો બેલ્ટ પણ કાઢવો પડશે. રાકેશભાઈ, ઘાને બ્લેડ વડે કાપી નાખો જેથી સાપનું ઝેર શરીરથી બહાર નીકળી જાય. અરે રાકેશ, લોહી ચૂસીને સાપનું ઝેર બહાર કાઢવાનો પ્રયત્ન કર. શું હું જડીબુટી પીસીને લાવું? અરે હરિયાને તાંત્રિક પાસે લઈ જઈએ. હા લઈ જાઓ, લઈ બિલકુલ જાઓ. નહીં. કેમ? બિલકુલ નહીં. આ બધું કરવાથી કોઈ ફાયદો નહીં થાય, પણ વાત બગડી જશે. સાપ કરડવાનો ઈલાજ ફક્ત હોસ્પિટલમાં જ થઈ શકે છે. આપણે આ સમય હરિયાને ફક્ત હોસ્પિટલ લઈ જવો જોઈએ. તમે એમ્બ્યુલન્સ બોલાવો. હા ઠીક છે. ફોન કરો. ધ્યાન આપો. સાપ કરડેલ ઘાની જગ્યા પર કશું ના કરો. શરીરને ઓછામાં ઓછું હલાવો. આમ કરવાથી ઝેર ઓછું ફેલાય છે. જાઓ, એક લાકડાનું પાટિયું લઈ આવો. બસ એક લાકડાના પાટિયાથી તે અંગને ટેકો આપો જેથી તે અંગ હલી ના શકે. આમ કરવાથી ઝેર ઓછું ફેલાય છે. રાકેશે એકદમ બરાબર કર્યું. લોકોની વાત માની નહીં અને હરિયાને હોસ્પિટલ લઈ આવ્યો. દર્દીને તરત હોસ્પિટલ લઈ જવો જ સાચું પગલું છે. સાપોના ઝેરને એન્ટી સ્નેક વેનમ ઇન્જેક્શન લોહીમાં ભળીને ખતમ કરી નાખે છે અને તેથી દર્દીનો જીવ બચી શકે છે. આ એન્ટી સ્નેક વેનમ ઇન્જેક્શન હોસ્પિટલોમાં મળે છે. પણ જો વાત અહીં ખતમ નથી થતી. સાપો વિશે પણ થોડું જાણી લો. ભારતમાં સાપની સેંકડો જાતિ છે અને તેમાંથી અમુક જ સાપ ઝેરી હોય છે, જેમ કે કોબરા, કાળોતરો, ખડચિતળો, અને ફુરસા વગેરે. આપણે એ ધ્યાન આપવાનું કે સાપથી આપણો સામનો ઓછામાં ઓછો થાય અને તેના માટે આપણે કઈ કઈ સાવધાની રાખવી આવો જોઈએ. સાપ મોટે ભાગે ઉંદરોની પાછળ પાછળ ઘરમાં આવી જાય છે. તેથી ઉંદરોને ઘરમાં ઘૂસવાના રસ્તાઓ બંધ કરો અને દરોને તરત ભરી દો. તેમજ મરઘીને ઘરથી થોડી દૂર રાખો. ઘરની આસપાસ લાકડી કે પથ્થરના ઢગલા ના બનાવો. ઢગલા છે તો ત્યાં સાવચેતીથી જાઓ. ઝાડીઓ કે ઘાસના ઢગલામાં હાથ ના નાખો. રસ્તામાંથી પાંદડા હટાવો, સફાઈ રાખો.
વરસાદ અને પૂર આવે ત્યારે સાપ તેના દરમાંથી બહાર નીકળે છે. સાવધાન રહો. જમીન પર જો સૂવું હોય તો મચ્છરદાનીને બરાબર લગાવી અને તેની કિનારીઓને દબાવીને સૂવો. ટ્રેકિંગ કરતી વખતે ઊંચા જૂતા પહેરો. સાવધાનીથી જોતા જોતા પથ્થર પર જ ચાલો, કારણ કે પથ્થરોની નીચે સાપ છુપાયેલા હોઈ શકે છે. દિવસ હોય કે રાત, ખેતરમાં મોજા અને લાંબા ઊંચા જૂતા એટલે કે બૂટ પહેરીને જ જાઓ. સાપ સામે આવતા આપણે ગભરાઈ જઈએ છીએ. કશું વિચારી નથી શકતા તો સૌથી પહેલા ગભરાઓ નહીં અને શાંત રહો. ક્યારે પણ સાપને અડવાનો પ્રયત્ન ના કરો. સાપને જવાનો રસ્તો આપો. જો સાપ કરડી લે તો તેને મારો નહીં, જવા દો. તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન ના કરો અને દર્દીને જલ્દીથી જલ્દી હોસ્પિટલ પહોંચાડો. ડોક્ટર સાહેબ, અમારું હરિયા ઠીક થઈ જશે ને? હરિયા તો કેમ છે? આરામથી, બતાવો ને આરામથી. ડોક્ટર સાહેબ. અરે બિલકુલ ઠીક થઈ જશે માતાજી. બસ બસ હોસ્પિટલમાં સાપના ઝેરનો ઈલાજ થાય છે. મારો દીકરો બચી ગયો. અરે માતાજી, આજ પછી છે ને હવે આ ટોર્ચ અને ગમબૂટ એટલે કે રબરના ઊંચા જૂતા પહેરીને જ ખેતરમાં જશે. કેમ હરિયા? જી